નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મો પગાર પંચ જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, તો 8મા પગાર પંચને લઈને તાજા સમાચાર સામે આવી રહ્યા છે. તેમજ સારા સમાચાર પણ કહી શકાય. 8મા પગાર પંચ માટે એક મહત્વની અપડેટ સામે આવી છે, સારી અપડેટ સામે આવી રહી છે. 8મા પગાર પંચની 15 દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે. પે બેન્ડ પેન્શન ફિટમેન્ટ ફેક્ટર પર મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જે આજે લેવા જઈ રહ્યો છે. તો 8મો પગાર પંચ 10 ફેબ્રુઆરી 2025 એટલે કે આજે ડીઓપીટી અને નેશનલ કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટીની એક મહત્વની બેઠક મળી રહી છે, જેમાં કર્મચારીઓની સાઇટમાં 36,000 રૂપિયાના ફિટમેન્ટ ફેક્ટર અને ડીઆરની ચૂકવણીની ભલામણ કરવામાં આવી છે. દરખાસ્તમાં પણ વિલંબ થયો છે. તો 8મા પગાર પંચને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર એ આવ્યા છે કે 10 ફેબ્રુઆરી 2025 એટલે કે આજે કર્મચારી અને તાલીમ વિભાગ અને સ્થાયી સમિતિ વચ્ચે 8મા પગાર પંચને લગતા તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ બેઠક યોજવામાં આવી રહી છે. સ્થાયી સમિતિના સ્ટાફ સભ્યો કર્મચારી અને તાલીમ વિભાગ અને રાષ્ટ્રીય પરિષદ જીસીએમની સ્થાયી સમિતિની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં પેન્શન, પે બેન્ડ, ફિટમેન્ટ ફેક્ટર સહિતના સમિતિના 15 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ 23 જાન્યુઆરી 2025ના રોજ ડીઓપીટીએ 8મા પગાર પંચ અંગે રાષ્ટ્રીય પરિષદ જીસીએમ પક્ષ પાસેથી સૂચનો માંગ્યા હતા, જેથી કરીને 8મા પગાર પંચ માટેના સંદર્ભની મુદ્દતને આખરી ઓપ આપી શકાય. તો 8મા પગાર પંચ, જેમાં લેવલ 1 અને લેવલ 2 સાથે, લેવલ 3 અને લેવલ 4 સાથે અને લેવલ 5 અને લેવલ 6 સાથે મર્જ કરવાની ભલામણ કરવામાં આવી રહી છે. જીસીએમ એનસીએ સભ્યોએ હવે માગણી કરી છે કે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે, પરંતુ જો તેનો અમલ કરવામાં કોઈ વિલંબ થશે તો સરકારે તમામ કર્મચારીઓને 7મા પગાર પંચના સમયે નિર્ધારિત કરેલા વર્તમાન લેણાં ચૂકવવા જોઈએ. આ ઉપરાંત ડીએ અને ડીઆરને મૂળભૂત પગાર અને પેન્શનમાં ઉમેરવા જોઈએ, જેથી કરીને પગારમાં વધારો થઈ શકે. ધન્યવાદ.